વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, જો સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે। તો જવાબમાં આવશે એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે। બીજી ખાલી જગ્યા, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે। જવાબ આવશે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે। ત્રીજી ખાલી જગ્યા, જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે। તો કોપર એ ધન વીજભાર ધરાવતો થઈ જશે, માટે ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે। ચોથી ખાલી જગ્યા, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। પ્રશ્ન 2, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। શું તમે તેનું કારણ સમજાવી શકો છો? જવાબ હા। આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે। વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે। વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। પ્રશ્ન 3, એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિ 14.9માં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે। આકૃતિ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અને હવે આપણે જવાબ આપવાનો છે। તો જવાબમાં નળનું પાણી, લીંબુનું પાણી, લીંબુ એટલે સાઇટ્રિક એસિડ, અને વિનેગર, જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ, બરાબર। તો એ ટાઈપના જો આપણે લઈશું પ્રવાહીઓ તો તેઓ આકૃતિ મુજબની સ્થિતિમાં કોણાવર્તન દર્શાવશે, બરાબર। ચુંબકીય સોયનું આકૃતિ ધ્યાનથી જુઓ, ચુંબકીય સોય દર્શાવેલી છે અને એના કોણાવર્તનની સ્થિતિ ક્યારે હોઈ શકે? તો આ 3 દ્રાવણો હોય ત્યારે હોઈ શકે। અન્ય દ્રાવણો પણ હોઈ શકે, પણ આપણે અહીં એક્ઝામ્પલ માટે આ 3 દ્રાવણ લીધેલા છે। પ્રશ્ન 4, આકૃતિ 14.10 આકૃતિ દર્શાવેલી છે, ધ્યાનથી જોજો મિત્રો। આકૃતિ 14.10માં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી। તે માટે શક્ય કારણોની આપણે યાદી બનાવવાની છે અને આપણો જવાબ લખવાનો છે। જવાબ, આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટેના શક્ય કારણો આ મુજબ હોઈ શકે। 1, જોડાણ ક્યાંથી ઢીલું હોય, કોઈક જગ્યાએથી જોડાણ ઢીલું હોય। 2, બલ્બ ઉડી ગયો હોય। 3, સેલ ઉડી ગયો હોય, અથવા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય। કારણ કે મિત્રો આકૃતિ જોતા લાગે છે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલ છે, છતાં પણ જો બલ્બ સળગતો ના હોય તો આવા કારણો હોઈ શકે છે। પ્રશ્ન 5, 2 પ્રવાહીઓ એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે
પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે કારણ કાઢી શકો કે એ પ્રવાહી એ પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે. બી પ્રવાહી બી એ પ્રવાહી એ કરતાં વધારે સારું વાહક છે. સી બંને પ્રવાહીઓ સમાન રીતે વાહક છે. કે ડી પ્રવાહીઓના વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં. સાચો જવાબ છે પ્રવાહી એ પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે. પ્રશ્ન 6. શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ? જવાબ ના. શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી. શુદ્ધ પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે શુદ્ધ પાણી નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે તેમાં મીઠું, 2 એસિડ કે 3 આલ્કલી એટલે બેઝ ઉમેરી શકાય છે. પ્રશ્ન 7. આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેઓ આવું કેમ કરે છે? સમજાવો. જવાબ નળનું પાણી નિસ્યંદિત પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક છે. ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. માટે તે વિદ્યુતનો પુરવઠો બંધ કરી દે છે. પ્રશ્ન 8. દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો? જવાબ સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધારે પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્ય હોય છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. પ્રશ્ન 9. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. જવાબ ના. વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. માટે જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય અથવા વરસાદ પડતો હોય તે સમયે ઇલેક્ટ્રિશિયન માટે બહારની મુખ્ય લાઇનનું મરામત કરવાનું સુરક્ષિત નથી. પ્રશ્ન 10. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીએ તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે? જવાબ વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે.
પ્રશ્ન 11. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. જવાબ. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ: 1. કારના અમુક ભાગો. 2. બાથરૂમના નળ. 3. રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચમચા. 4. સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ. 5. કેટલાક આભૂષણો. 6. ટીનના ડબ્બા. 7. પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર. પ્રશ્ન 12. જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. આગળ આપણે એની આકૃતિ પણ જોયેલી છે મિત્રો. એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ? શા માટે? જવાબ. અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ એટલે કે ધન છેડા સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન એટલે કે વિઘટન થવાથી કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે. આ કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે. આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે એટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે. આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ પણ થાય છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. કારણ આપો. જવાબ. રબર એ વિદ્યુતનું અવાહક છે. તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. બીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. કારણ આપો. જવાબ. લોખંડમાં ઘસાઈને ખવાઈ જવાનો અને કાટ લાગવાનો ગુણધર્મ છે. તેથી લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. બીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. ઉઘાડા પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે. કારણ આપો. જવાબ. કોઈ વ્યક્તિના પગ ઉઘાડા હોય અને તે જમીન પર ઊભો હોય ત્યારે તેનો ભૌતિક સંપર્ક સીધો પૃથ્વી સાથે હોય છે. પૃથ્વી વિદ્યુતનું વહન કરી શકે છે. હવે જો એ વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેના ઇલેક્ટ્રિક શોક લાગશે, જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી ઉઘાડા પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે. મિત્રો, આશા રાખું છું તમને પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. વિડીયો ગમ્યું હોય તો જરૂરથી એક લાઇક આપી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વધુને વધુ શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળી રહે. થેન્ક યુ. આવજો.